અત્યારે તો રહી રહ્યા છે એવું કહીએ છીએ આપણે, તો જોશો અત્યારે જોઈ લઈએ. હા. નંબર 1 માણસ પોતાના માટે જીવે છે. નંબર 2 માણસ પરિવાર જી. 3 સમાજ માટે જીવે છે. 4 હા, એક્ઝેક્ટલી. હા, ખૂબ સરસ, ગુડ. આ એક સરસ કન્ક્લુઝન છે. અને પાછું એવું છે, ઓપ્શનમાં પાછો બાયપાસ ન કરી શકીએ આપણે, હે ને, કે 1 2 3 માં ચાલશે ને ચોથામાં નહીં જોવું નહીં. અને એ પણ પાછો ક્રમ છે નિશ્ચિત. 1 હું 2 તો જ પરિવાર સંબંધ, પછી જ સમાજ, અને પછી એટલે જે વ્યક્તિ ક્રમને બાયપાસ કરે દુઃખી થાય એ નિશ્ચિત છે, હે ને. આ પણ સરસ છે. જો આ લાઈક આપણે તો ઓબ્ઝર્વ કરીએ છીએ, ટેકનિકલી આ બધી વસ્તુ અસ્તિત્વના નિયમ છે. પહેલા મારે મારામાં જીવવું પડશે, એટલે કમ્પ્લીટ થવું પડશે, તો જ હું બીજા સાથે જીવી શકીશ, અને તો જ હું બધા સાથે જીવી શકીશ, અને તો જ હું પ્રકૃતિ સાથે પણ જીવી શકીશ. તો જ્યાં સુધી હું કમ્પ્લીટ નથી ત્યાં સુધી બીજા સાથે જીવવા જઈશ ત્યાં દુઃખી થઈશ, દુઃખી કરીશ. બધા સાથે જીવવા જઈશ ત્યાં દુઃખી થઈશ, દુઃખી કરીશ, અને પ્રકૃતિને ડિસ્ટર્બ કરીશ, જે આપણે અહીંયા જોયું. તો ના, સરસ, આ સારું ધ્યાન દઉં છું. આ ઇમ્પોર્ટન્ટ છે, જીવવાની જગ્યા. બીજું કંઈ? જી. હા. બિલકુલ, એના પર જ આવશું આપણે. સમજણ પર વાત કરશું તો પહેલી સમજ પોતાની જ છે. તો એના પર જ્યારે જોશું તો આપણે ડિટેલમાં લઈશું, તો પોતાને કઈ રીતના સમજવું જોશું ચોક્કસ. બીજું કંઈ? માનવની યાત્રા આપણે જોતી શરૂઆતમાં, આ ધરતી પર માણસની યાત્રામાં કેટલો શ્રમ લાગ્યો. એ યાત્રાનો મેઇન પર્પઝ એ હતો કે આપણું ધ્યાન જતું રહે કે બહુ એફર્ટ થયા છે, એના પછી આજે આ સ્થિતિ પર માણસ પહોંચ્યો. તો આ દિવસ રાતની યાત્રા નથી, કે મારા એકલાની યાત્રા નથી. જે મને મળ્યું છે મારા એફર્ટથી નથી મળ્યું, જે પણ કંઈક મળ્યું છે, સારું ખરાબ આપણે ચર્ચા નથી કરતા, બટ આ મારા એકલાનો શ્રમ કે પરિશ્રમ નથી. આખી માનવ જાતિએ પરિશ્રમ કર્યો ત્યારે મને કંઈક ઉપલબ્ધ થયું. તો એ વસ્તુ પર ધ્યાન જવાથી થોડુંક કોન્શિયસનેસલી આપણે કોઈ વસ્તુને સમજવા માટે તૈયાર થઈએ અને માઇન્ડસેટ બને. એટલા માટે થોડી યાત્રાની ચર્ચા કરી હતી આપણે. અને એના પછી આપણે અપેક્ષાઓને પણ જોઈ હતી, એને 1 by 1 આપણે લઈશું જ. તમારી પાસે ફોટો હશે, એમાં તમે જોતા જજો કઈ કઈ વસ્તુ પૂરી થાય છે, ક્યાં ક્યાં સમય આવતી જશે. પછી આપણે આ સૂત્ર પર મેઇનલી ચર્ચા કરી હતી કે માણસ જે પણ કંઈક કરે છે સુખી થવા માટે જ કરે, બટ સુખી થયા હોય એનું પ્રમાણ મળ્યું નહીં. તો ક્યાં ગેપ રહી ગયો, એ ગેપ આઈડેન્ટિફાય કરવા માટે આપણે આ એક ફ્રેમને કાલે જોઈ હતી કે માણસ જે પણ કંઈક કરે છે એ કરવાવાળી વસ્તુમાં 2 વસ્તુ છે, કાં તો વ્યવહાર કરે, કાં તો કાર્ય કરે. વ્યવહાર માનવ માનવ સંબંધમાં, પરિવારમાં, સમાજમાં, અને કાર્ય માનવ પ્રકૃતિ, એટલે માનવેતર પ્રકૃતિ જે પણ છે એની સાથે કરે છે. તો કરવામાં 2 જ પક્ષ. કદાચ કાલે એવું ધ્યાન ગયું હોય તમારું કે આના સિવાય પણ કંઈક કરીએ અને ધ્યાન આવ્યું તો તમે કહી શકો. બટ અહીંયા આપણે જોયું કે આ 2 વસ્તુ કરીએ છીએ
અને આ બે વસ્તુનો આધાર વિચાર છે. તો વિચારના આધારે હું કંઈક કાર્ય કરું છું કાં તો વ્યવહાર કરું. તો મારા જેવા વિચાર હશે એ પ્રમાણે હું કાર્ય કે વ્યવહાર કરીશ. તો હવે મેઇન વસ્તુ છે વિચાર. તો વિચારનો આધાર શું છે એને સમજવા માટે આપણે કાલે થોડો પ્રયત્ન કર્યો કે વર્તમાનમાં 3 વસ્તુને માણસ વિચાર કરે. બેઝ છે, કાં તો ડર હશે, ભય, કાં તો પ્રલોભન હશે અને કાં તો આસ્થા હશે. તો આ 3 આધારના રેફરન્સમાં હું કંઈક વિચાર કરું છું. એ વિચારીને વ્યવહાર અને કાર્ય કરું છું અને પરિણામ સ્વરૂપે મને આ વસ્તુ મળી. તો વ્યવહારનું પરિણામ મતભેદ, મનભેદ, ક્લેશ, ઝઘડો, યુદ્ધ સુધી ગયું અને કાર્યનું પરિણામ અસંતુલન એટલે કે ગ્લોબલ વોર્મિંગ સુધી પહોંચ્યું. આપણે કાલે જોયું હતું. અને બીજી ભાષામાં કહીએ તો માણસ અથવા તો પરિવાર અમીર ગરીબના શ્રેણીમાં ગયો. હવે જો આ વિચારનો આધાર સમજણ થઈ જાય, એને આપણે જોશું પણ કઈ રીતના થાય. તો સમજણના આધારે જો હું વિચાર કરું એટલે સમજીને વિચાર કરું તો એના પરિણામ એક્સપેક્ટેડ જે જોઈએ છે મળશે. તો સમજીને હું કાર્ય કરીશ તો મને સમૃદ્ધિ મળશે અને સમજીને હું વ્યવહાર કરીશ તો મને સુખ મળશે. તો એક વ્યક્તિની પર્સનલ લાઈફમાં સુખ અને સમૃદ્ધિ આ બે વસ્તુ મોર ઓર લેસ જોતી હોય. હવે આ મળી ગયું પછી શું કરશે? તો બીજાને સુખી અને સમૃદ્ધ કરશે નેચરલી. તો મારી પાસે આ છે હું બીજાને આપીશ, એના ત્યાં સુધી પહોંચાડશે, એ ત્રીજાને પહોંચાડશે. આ રીતના પરિવાર, સમાજ અને પ્રકૃતિમાં પરિણામ દેખાશે. હવે 2 પ્રશ્ન હતા કાલના રેફરન્સમાં, તમારો અને આપનો પ્રશ્ન. જીવી રહ્યા છે અને રહી રહ્યા છે એને થોડું લઈ ગઈ અને નિર્ણય વાળો પ્રશ્ન જે હતો એને પણ જોયું. તો પહેલા નિર્ણય વાળો પ્રશ્ન આના રેફરન્સમાં છે એટલે એને જોઈએ, પછી એ પ્રશ્નને આપણે જોઈએ. તો જેમ કે નિર્ણય પહેલા તો થાય છે ક્યાં એને જોઈએ. તો પહેલા નિર્ણય વિચારમાં આવે. અને તમે જો ટેકનિકલી મારે પાણી પીવું છે એનો નિર્ણય પહેલા ક્યાં આવશે? વિચાર. પછી હું પાણી પીશ તો તરત પીશ, થોડી વાર રહીને પીશ, એ પછીની વસ્તુ. પણ પહેલા નિર્ણયની જગ્યા વિચાર. તો આ આપણામાં સેટ થઈ જાય કે નિર્ણય લેવાની જે જગ્યા છે એ વિચાર છે. એમાં ઘણા બધા નિર્ણય મેં લઈ શકું, એક્ઝિક્યુટ અમુક જ નિર્ણય થશે, બધા નિર્ણય એક્ઝિક્યુટ થાય પણ નહીં. તો નિર્ણય તો હું ઘણા બધા લઉં, એમાં જીવવામાં અમુક વસ્તુ આવશે. તો મેં કાલે એવું કીધું હતું કે અત્યાર સુધીના નિર્ણયને આપણે ચેક કરીએ આપણી લાઈફમાં તો એવું દેખાતું નથી કે નિર્ણય મારા હોય. તેનો મતલબ છે કે વિચાર જે આધારે નિર્ણય લઈએ છીએ એ આધારને સમજવાની જરૂર છે. હા, તો કાં તો ભયવશ વિચાર કરું છું, નિર્ણય લઉં છું, પ્રલોભનથી વિચાર કરું છું, નિર્ણય લઉં છું, આસ્થાથી વિચાર કરું છું, નિર્ણય. તો ટેકનિકલી આ ભય, પ્રલોભન અને આસ્થા આ મારી પોતાની વસ્તુ છે જ નહીં, કારણ કે કોઈને એક્સેપ્ટ નથી થતું, લિમિટ છે, પછી એ નહીં કાપે બીકોઝ એનું કોમ્બિનેશન જ છે. તો આ વસ્તુ જ મારી નથી એટલે નિર્ણય પણ મારો નથી. એટલે જ એને નામ આપ્યું કે પરતંત્રતા છે માનસિકતામાં. હું પરથી તંત્રિત થાઉં. ઇટ મીન્સ પરમાં પછી વસ્તુ પણ આવી ગઈ, વ્યક્તિ પણ આવી ગયું, અને કોઈ પ્રકૃતિ પણ આવી ગઈ, બધું જ આવી ગયું. તો હું અત્યારે બહારથી તંત્રિત થાઉં છું. ઇટ મીન્સ બહારના રેફરન્સથી વિચાર કરું છું અને એના રેફરન્સથી નિર્ણય લઉં છું. તો જે જોઈએ છે પરિણામ નથી મળતું. મને તો સુખી થવું હતું અને એ સમૃદ્ધિ જોઈતી હતી, બટ હવે મને ખ્યાલ જ નથી કેમ મળશે. તો જે રીતના ફ્લો ચાલે, જે રીતના હું જીવું છું અને અહીંયા જે જોઈતું હતું એની જગ્યાએ બીજું કંઈ પરિણામ મળે. એટલે તમે જુઓ, કામ કર્યા પછી જ્યારે ભૂલ પરિણામ દેખાય ને ત્યારે એવું થાય કે આવું તો મેં નહોતું વિચાર્યું, લાઈક ધેટ. આવું થાય કે ના? ને નિર્ણય લઈએ અને પછી જે પરિણામ આવે પછી આપણે એને ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ, થોડું વેરીફાઈ કરીએ કે આવું તો મેં નહોતું વિચાર્યું. એનો મતલબ શું છે? આવું એક્સપેક્ટેશનમાં નહોતું કે આવું કંઈક મળશે. જો ને કોઈ વ્યક્તિ દુઃખી થવા માટે થોડો લગ્ન કરતો હોય, કોઈ પણ વ્યક્તિ દુઃખી થવા માટે મેરેજ નથી કરતો ને વિચારે થોડો કે મેરેજ કરીને ચાલો દુઃખી થશે. તો એ તો સુખી થવા માટે જ કરે કોઈ પણ સંબંધમાં.
બટ એક્સપેક્ટેડ રિઝલ્ટ કેમ નથી મળતું? કારણ કે પ્લાનિંગ જ નથી. નિર્ણય લઈ લીધો તો કયા આધારે લીધો? કે ચાલો કે પરંપરામાં ચાલે તો કરવા પડશે, આસ્થા, ઉંમર થઈ ગઈ, પછી બધાયના આજુબાજુ જે મારી સાથે હતા એના થઈ ગયા, તો હવે મારે કરો. આ દબાવ, એક પ્રકાર પ્રેશર, હું રહી જઈશ ભાઈ, અથવા તો પેલું ખાય બહુ બી પસ્તાય, ના ખાય તો એક પ્રભાવ પણ છે. ચાલો ટ્રાય કરીને જોઈએ. તો જો સી આપણા બેઝમાં આ ત્રણ જ વસ્તુ કોમ્બિનેશન, પછી એના આધારે હવે હું જીવવા જઈશ વ્યક્તિ સાથે, તો શું થશે? બહુ સરસ. જો હવે મારામાં આની કોઈ અલગ માન્યતા છે, સામેવાળા વ્યક્તિમાં આની કઈ અલગ માન્યતા છે, પછી શું થશે? હવે ચાલશે કોણ? કોણ સાચું? કોણ ડોમિનેટ કરશે? કોણ ચલાવશે? પછી એમાં જે ડોમિનેટિંગ નેચરનો હશે એ બીજાને કંટ્રોલ કરશે. તો કંટ્રોલ કરવાના મિકેનિઝમ પણ આ જ છે. અમુક ટાઈમે ભયથી, અમુક ટાઈમે પ્રલોભનથી, અમુક ટાઈમે આસ્થા. એ પછી કોઈ પણ સંબંધ, પતિ પત્ની હોય, બાળક સાથેનો હોય, ના સમજે તો નાનું હોય તો થોડું ભય દેખાડી, અંધારાનો ભય ને આવા બધા ભય, જમે ના ઊંઘે ના તો આપણે ભય દે, અને બાકી એ કામ ના કરે તો પછી પ્રલોભન, સારું તને આવું લઈ જઈશ, તો આવું કરીશ તો તને આવું આપીશ, આ પ્રલોભન. અને આ છે ને, આ બેઝિકલી ઇમોશનલ બ્લેકમેલિંગ છે. બસ ને તું મમ્મીનો નહીં માને ને, કે તું એટલે એનું થોડું એને એવું થાય કે ના ના કે છે તો આટલું કરી. તો તમે જો આ ત્રણ વસ્તુથી આપણે તંત્રિત થઈએ છીએ, એટલે આ ત્રણ વસ્તુથી બીજાને પણ તંત્રિત કરવાનો પ્રયત્ન. એટલે આને કીધું કે આ નિર્ણય મારા ટેકનિકલ, કારણ કે જો મારા નિર્ણય હોય એનું પ્રમાણ છે કે એ નિર્ણયમાં ભૂલ ના થાય, આ પરિણામ મળે જ. અત્યારે આ પરિણામ મળતું નથી એનો મતલબ કઈ ગેપ તો છે નિર્ણયમાં, ને ગેપ બેઝિકલી માનસિકતાનો ગેપ છે, આધાર જ ગલત છે. ધેટ્સ વાય કોઈ પણ નિર્ણય મારો નથી. પણ હજી માન લો કે આપણને એવું લાગતું હોય કે કોઈ નિર્ણય મારો છે, તો એને આપણે જોઈશું. હજી કોઈ ડાઉટ હોય તો તમે હા. તો કોઈ પણ ડિસિઝન સારો નથી તો એ પણ પરંપરામાં હશે તો એ ના સારો ડિસિઝન નહીં સાચું આ ફોટો પરંપરા એક્ઝેક્ટલી તો જે સાચો એ સ્થિતિનો પરંપરા નથી જોડે તો એ ડિસિઝન મેં એટલે ત્રણ સ્ટેપ છે. તો ઇનિશિયલી તો માન્યતાથી જ શરૂઆત થશે આજ. બટ અત્યારે શું છે, માન્યતા ખોટી, પછી માન્યતા સાચી હશે. માન્યતામાં બે હોઈ શકે, સાચી પણ હોઈ શકે, પછી એના પરિણામ મળશે, એટલે સ્થિતિ બનશે. એને આગળ જોશું. હવે આ મારું પોતાનું સ્વત્વ છે, હવે આ મારું છે, કોઈ કીધું છે એટલે નથી, અથવા તો બહારથી આવેલી વસ્તુ નથી. આઈ નો એ સમજે. તો હવે બહારનો પ્રભાવ કામ નથી કરતો, સ્વપ્રેરણા કામ કરે. અહીંયા સ્વત્વમાં છે સ્વપ્રેરણા. હવે આ વસ્તુ પરતંત્ર, આમાં પર પ્રેરણા પ્રભાવ કામ કરે. આમાં પ્રભાવ છે અને આમાં પ્રેરણા છે. તો આ મારી જ પોતાની, કે મને ખબર પડી ગઈ કે આવું જ છે, તો પછી હવે મારે બહારના ફેક્ટરની કઈ જરૂર છે નહીં. તો જ્યાં સુધી આ સ્થિતિ નથી આવતી ત્યાં સુધી આવે છે. તો અત્યારે જેમ કે 5 દિવસની શિબિર થશે, તો 5 દિવસની શિબિરનો સાચો અને સારો પ્રભાવ હશે. હવે આ પ્રભાવને અહીંયા કન્વર્ટ કરવા માટેના સ્ટેપ છે. તો શરૂઆત અહીંયાથી થશે. એટલે આ મારી વસ્તુ નથી, હજી હું આ સમજી રહ્યો છું. તો મેં જેટલું સમજીશ એટલું અહીંયા આવશે, જેટલું નહીં સમજ્યું એટલું ઇન્ફોર્મેશનમાં રહેશે, જીવવામાં નહીં. તો જે સમજેલું હશે એ અહીંયા જતું રહેશે, અને પછી એમાં આ ફ્લો મેન્ટેન રહેશે. તો જ્યાં જ્યાં સમજ હશે ત્યાં ત્યાં ભૂલ નહીં થાય.
અને જ્યાં જ્યાં સમજ નહીં હોય, ખાલી ઇન્ફોર્મેશન હશે તો ત્યાં તો ભૂલ થશે, કારણ કે હજી મેં વેરીફાઈ નથી કર્યું. તો મારું બનવા માટે અમુક પ્રોસેસ છે, મેં કાલે કીધી હતી કે સ્વત્વ બનશે તો માનસિકતામાં આ સ્વતંત્રતા આવશે. ફોર્ચ્યુનેટલી આજે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે, તો માનસિક સ્વતંત્રતા. તો મારું સ્વતંત્ર બન્યું એટલે હવે મારે પરતંત્રિત નિર્ણય લેવાની કોઈ જરૂર નથી. અને આના આધારે જ્યારે હું જીવવા જાઉં તો જીવવાની 4 જગ્યા જે છે, 1 2 3 4, આ 4 જગ્યા જીવું છું એનું પરિણામ સ્વરાજના સ્વરૂપમાં દેખાશે. સ્વરાજ ખાલી રેફરન્સ આપું છું. સ્વરાજનો મતલબ થાય અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા. અનડિવાઇડેડ સોસાયટી, યુનિવર્સલ સિસ્ટમ અથવા તો યુનિવર્સલ ઓર્ડરલીનેસના સ્વરૂપમાં દેખાશે. તો મારું સત્વ અહીંયા સુધી જશે. તો હજી આ લેવલ આવ્યું નથી એટલે અત્યારે મારો નિર્ણય નહીં હોય, બટ હશે સાચો જ. જેમ કે આપણે એને સમજતા જઈશું, આનો અભ્યાસ કરતા જઈશું તો ભૂલ તો નહીં થાય, બીકોઝ વસ્તુ સાચી છે. બટ હજી મને તૃપ્તિ નહીં મળે કારણ કે મારો નિર્ણય નથી. મને એવું લાગશે કે હા પરિણામ મળે છે બટ સેટિસ્ફેક્શન વાળું પાર્ટ મિસ થશે. હજી એવું લાગશે કે કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. એટલે ઘટે છે કારણ કે હજી આ સ્થિતિ મારી નથી બની. જીવવામાં તો તમને દેખાઈ જશે, ભૂલ નહીં થાય, ઘણું બધું દેખાઈ જશે, પણ આ નહીં મળે. એટલે જ પાસ્ટમાં જે સારું આચરણ કર્યું માણસે એ આસ્થાવશ કર્યું, તો શું કર્યું? આસ્થાને સ્વીકારી લીધી કે આ રીતના જીવી શકાય. એ રીતના જીવવાનું ચાલુ કરી દીધું, સમજવાનું રહી ગયું એટલે તૃપ્તિ ન મળી. પરિણામ અમુક સારા મળ્યા, જેમ કે વનસ્પતિ સંસારને ડિસ્ટર્બ ન કર્યો, માણસ બીજાને હેરાન ન કરે. આ આસ્થામાં બધા દેખશો તો તમને દેખાશે કે સારું આચરણ છે. બટ એ સત્વ ન બનવાથી આગળ મલ્ટીપ્લાય નહીં થાય. તો સત્વ બનશે તો માણસ સુધી પહોંચશે, એક જનરેશનથી બીજી ત્રીજી મલ્ટીપ્લાય. તો આ રહી ગયું. એટલે આ વસ્તુમાં ને આ વસ્તુમાં થોડો ડિફરન્સ છે કે ઇનિશિયલી અહીંયાથી શરૂ થશે પ્રભાવથી, અને પછી સમજ આવશે તો પ્રેરણામાંથી એ કન્વર્ટ થઈ આ ટ્રાન્સફોર્મેશન આવશે માનસિક. એકવાર આ થઈ ગયું પછી આ નહીં પડે, આની જરૂર જ નહીં પડે. એટલે એ સેન્સમાં આપણે જોઈ શકીએ. બીજું કંઈ? ચાલો આગળ જઈએ. તમારો જે પ્રશ્ન હતો એને લઈ લઈએ. જીવી રહેવું, હવે જીવવું અને રહેવું બે સ્થિતિ છે. અને તમારા એક્ઝામ્પલને પર્ટિક્યુલરલી જો સમજીએ તો જીવવું રહેવું જે આપણે વાત કરી, તો રહેવાવાળામાં બે પોસિબિલિટી છે. એક સંવેદનહીન અને એક છે સંવેદનશીલ. હવે તમે જે વાત કરી કે આટલા વર્ષોથી કોઈ અસર્જ બીમારી હતી એની જિમ્મેદારી લઈને માણસ નિભાવવાનો જે પ્રયત્ન કર્યો, તો એ રહેવાની સારી જે ક્વોલિટી છે આ સંવેદનશીલ. હવે રહેવા વાળા પાર્ટમાં જ, બટ એમાં સારો પાર્ટ આ છે. તો બેમાં શું ડિફરન્સ છે? જો સંવેદનહીન એટલે મારા પોતાના સુખ માટે બીજાનું જે થવાનું હોય એ થાય, એનાથી મને કઈ ફરક નથી પડતો. ઇટ મીન્સ આનો અલ્ટિમેટ એક્સ્ટ્રીમ રીઝન છે હું કોઈનું મૃત્યુ પણ કરી નાખીશ પોતાના સુખ માટે. આ સંવેદનહીનતા છે. કોઈ દુઃખી હોય તો મને કઈ ફરક ન પડે, કોઈ હેરાન થાય તો પણ મને કઈ ફરક ન પડે. આ સંવેદનહીનતા વાળો પાર્ટ, સ્ટેટ ઓફ માઇન્ડ, માનસિક. સંવેદનશીલતાનો મતલબ બીજાના સુખ માટે પોતાનું તન મન
અને ધન ખર્ચી નાખવું, આ છે સંવેદનશીલ. બીજાના સુખ માટે મારી પાસે જેટલું પણ છે એટલું બધું જ ખર્ચી નાખવું, એ પણ સમજદારી નથી, જે પણ સંવેદનશીલતા એક્સ્ટ્રીમ લેવલ. બહુ સારું એક્શન બીજા માટે માણસ મેક્સિમમ શું કરે છે તો પોતાનું તન મન ધન આપી દેશે, બીજું શું કરે છે. તન એટલે શરીર ખતમ થઈ જાય ત્યાં સુધી બીજા માટે કરશે. ધન એટલે સુવિધા બધું જ છોડીને બીજા માટે બધું જ ન્યોછાવર કરી દેશે, લાઈક ધેટ. તો સંવેદનશીલતામાં મેક્સિમમ માણસ આટલું કરી શકે, બીજાના સુખ માટે કે બીજાના સુખી થવા માટે પોતાનું તન મન ખર્ચ. આ હજી સમજદારી વાળું, આ જીવવા વાળો પાર્ટ નથી હજી. તો આપણા કેસમાં જે થયું એ આ સેન્સમાં આવે છે કે બીજાને કંઈક રોગ છે અને એ રોગની ભલે ગમે એટલા વર્ષ ચાલશે, હું એની સેવા કરીશ, બધું જ કરીશ, એ આ પાર્ટ. બીકોઝ આઈ એમ સેન્સિટિવ, મને થોડું સેન્સિબલ છું, તો મને એ વ્યક્તિ પ્રત્યે થોડી લાગણી છે માટે કરીશ. તો એ આશ્રય જીવવાવાળી વસ્તુ અલગ છે, એને નામ આપ્યું જીવવું એટલે સંજ્ઞાનશીલતા. આ હજી બાકી છે. સંજ્ઞાનશીલતા નું એક્સપ્રેશન જીવવાનું પોતાના લેવલથી શરૂ થાય તો પોતાનામાં સમાધાન આવશે. પોતાનામાં સમાધાન, ગુજરાતી વાળું સમાધાન નહીં, બે જણ ઝઘડતા હોય ને વચ્ચે સમાધાન કરાય એ સમાધાન. આનો મતલબ છે રિઝોલ્યુશન, અન્ડરસ્ટેન્ડિંગ. પોતાનામાં આ પરિણામ પોતાનામાં આવશે. પરિવારમાં બેઝિકલી સમૃદ્ધિ આવશે, પ્રોસ્પેરિટી. સમાજના લેવલ પર અભયતા અથવા તો વિશ્વાસ, અને પ્રકૃતિના લેવલ પર સહઅસ્તિત્વ અથવા તો સંતુલન. આ સંજ્ઞાનશીલતાનું પરિણામ છે. હજી આ પરિણામ બાકી છે. વ્યક્તિમાં હજી ઇન્ડિવિડ્યુઅલ લેવલે સમાધાનની સ્થિતિ આવી નથી, એટલે પરિવાર લેવલે સમૃદ્ધિ પણ આવી નથી. સમાજમાં આજે ભયનું વાતાવરણ, ડર. આ વોઇસ બરાબર કે મને એવું કંઈક લાગે થોડો ઇકો જેવું લાગે વોઇસ. હા, સમાજમાં આજે જુઓ તો વર્તમાનમાં અવિશ્વાસ છે અને ડર છે. જેમ કે મારે કોઈ અનનોન જગ્યાએ જવું હોય તો મારે 10 વાર વિચાર કરવો પડે ત્યાં માણસો કેવા હશે, બધું સેફ છે કે. ઇટ મીન્સ શું છે કે આજે ભયનું વાતાવરણ છે. પ્રકૃતિમાં આપણે જોઈએ સંતુલનની જગ્યાએ આજે અસંતુલન છે, ગ્લોબલ વોર્મિંગ. અને પરિવારની સ્થિતિમાં આપણે જોઈએ અમીરી ગરીબી, સમૃદ્ધિ હજી બાકી છે. અને વ્યક્તિ પોતાનામાં દિવસે ને દિવસે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટીમાં જાય, સમાધાન નથી, અને પોતાના જ વિચારોમાં કન્ફ્લિક્ટ છે. તો આ સંજ્ઞાનશીલતાનું પ્રમાણ છે. આ રીતના જે જીવે છે એ પરિણામને આપણે જીવવું કહીએ છીએ. જ્યારે અત્યારે મેક્સિમમ માણસ આટલું કરી શકે અને ખરાબમાં ખરાબ આ કરી શકે. ટેકનિકલી જો તો સારામાં સારું શું કરી શકે, આ ખરાબમાં ખરાબ બીજાને ખતમ કરી નાખશે અને પોતે ખતમ થઈ જશે. આ ખરાબમાં ખરાબ. તો અત્યારે ખરાબ સારામાં ચાલે છે, સાચી વસ્તુ બાકી છે. બેમાં ફરક છે. આ રિયાલિટી છે, આ જીવવું છે. આ કેવું છે, આ સારું છે, આ થોડું ખરાબ છે. આ ખરાબ સારામાં અપ્સ એન્ડ ડાઉન્સ કહે જેને આ છે. હા, પણ એ અહીંયાથી જ અહીંયા જશે અને આ સ્થિતિ તો છે જ. એટલે કોઈ સંવેદનહીન વ્યક્તિ, હવે જુઓ 100% કોઈ સંવેદનહીન પણ નહીં હોય ને 100% કોઈ સંવેદનશીલ પણ. દરેક વ્યક્તિની માનસિકતાના બે પાર્ટ છે. તો ક્યારેક ક્યારેક હું સંવેદનશીલ છું, ક્યારેક ક્યારેક હું સંવેદનહીન છું. એક સામાન્ય ઉદાહરણ, માન લો ટેરરિસ્ટ છે તો એ કેમાં આવશે, પણ એના પરિવાર માટે કેવો હશે, સંવેદનશીલ.
આપણી માટે જે વ્યક્તિ સંવેદનહીન છે એના પોતાના માટે તો એ સંવેદનશીલ છે. તો એવું નથી આ કોઈ એક વ્યક્તિ આવો હશે કે એક વ્યક્તિ, દરેક વ્યક્તિ જ્યાં સુધી જીવવાવાળી સ્થિતિ નથી બનતી ત્યાં સુધી આપણા બધામાં આ બે વસ્તુ આવશે જ, હશે જ. ક્યારેક આ વધારે હશે, ક્યારેક આ વધારે હશે, આવું ચાલ્યા કરશે. તો જ્યાં થોડી લાગણી છે ત્યાં આ વધારે હશે, જ્યાં લાગણી નથી ત્યાં આ વધારે હશે. જેમ કે સામાન્ય ઉદાહરણ, આજે એક ઓબ્ઝર્વેશન કરવા જેવી વસ્તુ, આ બેઝિકલી દીનતા અને હીનતા છે, આ ક્રૂરતા છે. તો જેમ કે આપણા બોસ સામે આપણું ખબર જ છે કે કાંઈ ચાલે એમ નથી, હે ને? મારા બ્રેડ બટર ત્યાંથી આવે તો ત્યાં હું કેવો છું? દિનહીન. હે ને? બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, લાઈક દેટ. ત્યાં હું આ સ્થિતિમાં. હવે જે મારે નીચેના એમ્પ્લોય છે, જ્યાં હું ડોમિનેટ કરી શકું ત્યાં હું આ છું. તો હું જ છું કોઈ જગ્યાએ આ સ્થિતિમાંથી પ્રેઝન્ટ થાઉં છું, કોઈ જગ્યાએ આ સ્થિતિથી. તો આ મારી જ માનસિક સ્થિતિ છે. તો તમે જે એક્ઝામ્પલ આપ્યું એ એક્ઝામ્પલમાં આ સ્થિતિ રિપ્રેઝન્ટ થાય છે. અને જેમ કે આ તમે જોશો તો ઘણા બધા આપણા બધામાં આ સ્થિતિ ક્યારેક ક્યાંક આવે. આપણા બાળકો માટે આપણે આ હોય જ છે, આપણા સગા સંબંધી માટે આપણામાં આ હોય જ છે. જેની સાથે આપણે પોતાને ફીલ નથી કરતા ત્યાં આ હોય. તો એની સાથે પછી ગમે કદાચ ભૂલ થઈ જાય વ્યવહારમાં, કાર્યમાં. તો આ બે ફેઝ છે. તો અપેક્ષા આ છે, બટ થાય છે આ. એટલે તમે જુઓ, આટલી સેવા, શ્રમ, એફર્ટ કર્યા પછી પણ વ્યક્તિને તૃપ્તિ નથી. એક બહુ સરસ એક્ઝામ્પલ ધ્યાનમાં આવ્યું. એકવાર અમદાવાદમાં ટીચર્સ સાથે સેશન ચાલતો હતો આ રીતના, અને એમાંથી એક લેડી ટીચરે શેરિંગ કર્યું એ કે તમે મને, એનો પ્રશ્ન જેન્યુઅન હતો અને એમને કીધું તમે મને કહો કે મારાથી ભૂલ ક્યાં થાય છે. એનો પ્રશ્ન એવો હતો કે મારા ઘરમાં મારા હસબન્ડ, મારા 2 બાળકો અને સાસુ, આટલા અમે રહીએ છીએ. એ ટીચર હતા એટલે સવારે 7:30 થી 3:30 સુધી જોબ હોય. તો કે છેલ્લા 5 વર્ષથી મેં કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરું છું, મેં કોઈ પણ જગ્યાએ મારી રિસ્પોન્સિબિલિટી નિભાવવામાં ચૂક નથી કરી. સવારે આવું એની પહેલા ટિફિન, નાસ્તો, જે પણ જવાબદારી હોય બધું કમ્પ્લીટ કરી નાખું. સાસુમા માટે દવા, ખાવાનું બધું રેડી કર. પછી અહીંયાની જવાબદારી નિભાવું આખો દિવસ. પછી અહીંયાથી ઘરે જવું એટલે પાછું ઘરની જવાબદારી નિભાવું, સાસુમાની સેવા, શ્રમ, પછી જે બાળકોનું, પતિનું, બધું જ. છેલ્લા 5 વર્ષથી મારા ધ્યાનમાં નથી આવતું કે મેં મારી જવાબદારી કોઈ બીજાને આપીને ગઈ હોય કે આજનો દિવસ તમે જોઈ લેજો આટલું કે આવું કંઈ. તો મેં મારી જવાબદારી નિભાવી. પણ આજ સુધી મારા સાસુ કોઈ બીજી વહુ કે કોઈ બીજા વ્યક્તિ ઘરે બેસવા આવે તો એમને એવું કે જો ફલાણાની વહુ કેટલી મેચ્યોર છે, કઈ રીતના જીવે તમે, અને ચલો મારા વખાણ તો છોડો, મારે એ અપેક્ષા જ નથી કે મારા વખાણ, પણ કે મને ગનતા પણ નથી કે હું કંઈક કરું છું, એમની લાઈફમાં કોઈ કન્સિડરેશન જ નથી. તો તમે મને કહો કે મારી ભૂલ ક્યાં થઈ? કયો તમે ક્યાં ભૂલ કરતા હશે બેન? બેન ભૂલ નથી કરતા, સાસુ એવા શું લાગે? ક્યાં ગેપ ક્યાં છે? હા, સંવાદ. હા, એનો મતલબ કે સંવાદ તો રૂટીનમાં એવું નથી ખાલી મોનોટોનસ કરતા હોય. સંબંધ, હા આ એ જ, એટલે સંબંધમાં ગેપ તો છે જ, એટલે સાસુ કંઈક રિએક્શન આપે. ક્યાં ગેપ રહી ગયો એવું એમનો પ્રશ્ન હતો. હા, કઈ જગ્યાએ? વિચાર. હા, તો વિચારમાં ગેપ છે. કરે છે શું? વ્યવહાર. બટ હવે મેં એમને પૂછ્યું, જો હવે મેં સમજાવું, મેં એમને પૂછ્યું, પહેલો પ્રશ્ન મેં એવું પૂછ્યો, તમે ઈમાનદારીથી જવાબ આપો, જ્યારે તમે તમારા સાસુની સેવા કરતા હોય ત્યારે તમારા વિચારમાં શું ચાલે? તો મને કે મારા હસબન્ડને 4 ભાઈ છે, આ મારા માથે જવાબદારી કેમ? મેં કીધું બસ ગુડ. એ વિચાર છે ને એ ભાવ પહોંચી જાય છે, હે ને? ભાવને પહોંચવા માટે એક્ટિંગની જરૂર નથી પડતી. આ બહુ નેચરલ વસ્તુ છે, આ ટ્રાન્સપરન્ટ છે. દેખાડાથી આ ના જાય, આ જતું રહે ડાયરેક્ટ. આ એટલું ટ્રાન્સપરન્ટ છે કે આ જેવું છે ને એવું સામે પહોંચી જાય.
આ ઘરમાં આપણે બહુ નજીકથી જોઈ શકીએ આ બધી વસ્તુ. આપણે આપણામાં કઈ અલગ ભાવ હોય અને બાળકને કંઈક અલગ ટ્રીટ કરીએ ને તો એ સ્વીકારે જ નહીં. તું રહ દે, તું આવું નથી કરતી આવું. કેમ? કારણ કે અંદર અલગ ભાવ એ પહોંચી જાય છે સામે. આટલી ટ્રાન્સપરન્ટ વસ્તુ છે. તો એ સાસુમાં પ્રત્યેનો જે અસ્વીકાર હતો ને એ ભાવ રોજ પહોંચતો, એનું રિએક્શન સાસુમાં આપતા. મેં કીધું જવાબદારી લઈ લેવાથી તૃપ્તિ મળી જતી હોત તો અહીંયા તૃપ્તિ મળી જાત સંવેદનશીલતામાં. માણસો કરે જ છે ને, સેવા કરે, શ્રમ કરે, બધું. બટ મેન શું છે? ભાવ નથી. આ ભાવ પક્ષ મિસિંગ થઈ ગયો. તો એના કારણે અહીંયા તૃપ્તિ નથી મળતી કર્યા પછી પણ, અથવા તો આટલા એફર્ટ આપ્યા પછી પણ એ સુખ, સેટિસ્ફેક્શન જે મળવું જોઈએ એ નથી. તો આનાથી નહીં ચાલે. હવે એક સ્ટેપ આગળ જવું પડશે. તો આ તો છે જ, આ તો મિનિમમ સ્થિતિ છે. દરેક વ્યક્તિમાં આ હશે જ, પ્લસ ઓર માઇનસ. હવે આ સ્થિતિમાં પહોંચવા માટે એક નવો એફર્ટ લગાવવો પડશે. આમ રૂટીન એફર્ટથી અહીંયાથી અહીંયા એમ ડાયરેક્ટ નહીં જવાય. તો આમાં આ ચાર વસ્તુને પહેલા તો સમજવી પડશે કે હું આ સમાધાન કઈ રીતના મેળવી શકું. તો હું કોણ છું? પરિવાર, સમાજ, પ્રકૃતિ અથવા તો વ્યવસ્થા. તો આ રીતના જશું સ્ટેપ બાય સ્ટેપ, એટલે આ વસ્તુ પહોંચી હશે. એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, તમે જો, તમે એને ઓબ્ઝર્વ કરીને કહેજો. એક સિનારીઓ છે. માન લો કે તમે અહીંયાથી ઘરે જાઓ છો અને કોઈ ટ્રાફિક સિગ્નલ પર ઊભા છો અને કોઈ ભિખારી તમારી પાસે ભીખ માંગવા આવે છે. તમે શું કરી શકો? મેક્સિમમ મિનિમમ શું કરી શકીએ? આ કેસમાં આપણે શું કરી શકીએ? હા, તો આપણી પાસે એક તો શું છે? ફૂડ અથવા તો પૈસા, જે પણ આપણી પાસે હશે બનતું એ વસ્તુ આપશું. બીજું મિનિમમ શું કરી શકીએ? ના પાડી દઈએ. કે ભાઈ આવાને બહુ એન્કરેજ ન કરાય. એના તર્ક છે ને, ના પાડવાના લોજિક છે ને, આપવાના પણ લોજિક છે. તો જ્યારે ના પાડીએ છીએ તો કયો નિર્ણય છે? સંવેદનહીન. અને આપીએ છીએ તો કયો નિર્ણય છે? સંવેદન. એટલે તમે જો આ બે ટૂલથી કોઈ વ્યક્તિ સમૃદ્ધ થઈ ગયો એવું પરિણામ નહીં મળે. ભિખારી ભિખારી જ રહેશે. એ હંમેશા માગશે જ. લાઈક આપશો તો પણ એની સ્થિતિ એની રહેશે, નહીં આપો તો પણ એની સ્થિતિ એની રહેશે. જ્યારે સમજદાર વ્યક્તિ જે છે, આ જીવે છે એ વ્યક્તિ, એ જવાબદારીપૂર્વક જીવે, તો એનું લેવલ અલગ છે. એ શું કરે છે? કોઈને ભીખ ના માંગવી પડે એની વ્યવસ્થા ઊભી કરે. તે પરમેનન્ટ સોલ્યુશન પર કામ કરે, ટેમ્પરરી સોલ્યુશન પર કામ ના કરે. આપણે જ્યારે આપણા લેવલથી જોઈએ તો આપણા સોલ્યુશન ટેમ્પરરી હશે. હવે અત્યારે આપી દીધી છૂટ, લાઈક ધેટ, કોઈને હેલ્પ કરી દીધી. જ્યારે સમજદાર વ્યક્તિ જવાબદારી ક્યાં સુધી નિભાવે? જ્યાં સુધી વ્યક્તિ સમજદાર નહીં થઈ જાય ત્યાં સુધીની જવાબદારી લઈને ચાલે. એ છોડતો નથી વ્યક્તિને, અધૂરો ના મૂકે. તો કોઈ વ્યક્તિએ ગરીબી અમીરીમાં ફસાવું ન પડે ને સમૃદ્ધિ બધા જ પરિવાર મેળવી શકે એ વ્યવસ્થા ઊભી કરે, એ સંજ્ઞાનશીલ વ્યક્તિ છે. એને જવાબદારી કહે સામાન્ય ભાષામાં. તો આ ફરક છે બેઝિકલી રહેવાવાળા અથવા તો સામાન્ય માણસમાં અને જે જીવે છે એ માણસોમાં ફરક. તો સેમ વસ્તુ બધે લાગુ પડશે. પડોશીના હસબન્ડ વાઈફનો જે ઝઘડો છે એમાં સંવેદનશીલ વ્યક્તિ શું કરશે? બહુ તો આશ્વાસન આપશે, સમજાવવાનો પ્રયત્ન કરશે, વોટ. અને સંવેદનહીન વ્યક્તિ આંખ આડા કાન કરી દેશે, મને કઈ ફરક નથી પડતો. સમજદાર વ્યક્તિ જવાબદારી લેશે. જેમ મારા ઘરમાં ઝઘડા નથી થતા એમ બીજાના ઘરમાં કેમ ન થાય ત્યાં સુધીની જવાબદારી, અને એ જવાબદારી નિભાવશે, મૂકી નહીં. હા, એની માટે જે સામેવાળાની સ્થિતિ હશે એ પ્રમાણે સમય પ્લસ ઓર માઇનસ થશે. એને ખબર જ છે કે એક દિવસમાં નહીં. તો એ આ સ્ટેજ છે જીવવાવાળો. તો સરસ, આપણે કાલે થોડી ઉપર છેલ્લી ચર્ચા કરી હતી. તમે પૂછો એટલે થોડું આપણે એમાં આગળ જઈ શકીએ. તો આ દીનતા, હીનતા સંવેદનશીલમાં આવશે થોડું ઘણું, ક્રૂરતા સંવેદનહીનતામાં આવશે, અને જ્યારે સંજ્ઞાનશીલતા કહીએ છીએ તો આનું પરિણામ સરસ છે. આનું શરૂઆત જ ધીરતાથી થશે. પેશન, ધીરતા, વીરતા, ઉદારતા, દયા, કૃપા, કરુણા. આ સમજ જીવવાવાળા વ્યક્તિના સ્વભાવ છે.
આ રહેવા સંવેદનહીન વ્યક્તિનો આ સ્વભાવ છે અને સંવેદનશીલ વ્યક્તિનો આ સ્વભાવ, આ એનો સ્વભાવ છે. હા. આવે આવતો તો પેલા. હા હા એ કરું ના. હા એ કરું ના. છેલ્લું સ્ટેપ સંજ્ઞાનશીલતામાં એક્સ્ટ્રીમ છે. હવે હું આપવાની સ્થિતિમાં બધાને હું કઈ લેતો જ નથી. જેની જે સ્થિતિ છે ત્યાંથી એને ઉપર લઈ આવવા માટે મારું તન મન ધન સમજપૂર્વક આપ. એનો મતલબ એ નથી કે હું જીરો થઈ જાઉં. આમાં જીરો પણ થઈ જાય. આ ખર્ચી નાખે છે, આ ખર્ચી નથી નાખતો. આની પાસે સંતુલન હે ને. તો આ ઇમોશનલ નથી, આ ઇમોશનલ છે. આ ફિલિંગ સાથે, ભાવ સાથે. હા તો પછી જીવનના શ્રેણીમાં આવશે. તો શરૂઆત દીર્ઘતાથી થશે, પછી વીરતા ઉદારતા, આ ક્રમ છે. હા એવું જ હશે ને. તો પેલા વ્યવહાર કરવા માટે એ ખબર હશે ને કોની સાથે વ્યવહાર કરવો. તો એ વ્યક્તિ સાથે મારો સંબંધ શું છે પહેલા તો એ ઓળખવો પડે. એ સંબંધમાં અપેક્ષા શું છે એ ઓળખવી. પછી એ અપેક્ષા કઈ રીતના પૂરી થાય એની યોગ્યતા કેળવવી પડશે. અને પછી યોગ્યતા પ્રમાણે હું જીવીશ તો હું સુખી થઈશ, સામેવાળો સુખી થઈશ. તો સંબંધને ઓળખવા પહેલું સ્ટેપ. અત્યારે 99% નહીં, લગભગ ચાલો 99% લઈએ, 1% બાકી રાખીએ. 99% સંબંધમાં સંબંધની ઓળખ છે જ નહીં. હા નેચરલ જે સંબંધ છે. માતાને માન લો કે સંતાનના સંબંધની ઓળખ હોય તો સંતાન પાસેથી મારી શું અપેક્ષા છે, મારી સંતાનને મારા પાસેથી શું છે એની ઓળખ માતાને હશે. અને એ ઓળખ હશે એટલું જ નહીં, એ પૂરી કરવાની યોગ્યતા પણ માતામાં હશે. અને એ યોગ્યતા પૂરી કરવાના સેન્સમાં એ જ્યારે કર્તવ્ય અને દાયિત્વનો નિર્વાહ કરે બાળક સાથે, એના પરિણામ સ્વરૂપે બાળકનો પણ ગ્રોથ થાય. ઇટ મીન્સ એની પણ સમજ વધે, એને પણ સેટિસ્ફેક્શન મળે વ્યવહારથી, અને માતા પણ તૃપ્ત થાય. એટલે ઉભય સુખ એ સંબંધમાં, મ્યુચ્યુઅલ હેપીનેસ. બટ અત્યારે તો એ જ નથી ખબર કે હું માતા છું. આ ફિઝિકલ માતા નહીં, લાઈક હે ને સંબંધવાળી માતા. લગભગ અત્યારે જે સંબંધને આપણે જાણીએ છીએ એકચ્યુઅલી એને માનીને ચાલીએ છીએ. માતાને ખબર નથી કે હું માતા છું, પિતાને ખબર નથી હું પિતા છું. લેબલ છે માતાનું, પિતાનું, દાદાનું, દાદીનું. સંબંધની ઓળખ હજી છે નહીં, એટલે તો ભૂલ થાય છે. હા બસ જેટલું મારાથી થાય એટલું ખરું, પછી બીજા. હા તો હું ભૂલ નહીં કરું ને પ્રકૃતિ સાથે. ઉપયોગ કરીશ, સદુપયોગ કરીશ. ઉપયોગ પ્રકૃતિ માણસનો ઉપયોગ માટે જ છે. આ માણસ માટે સંસાધન છે. માણસના રેફરન્સમાં પ્રકૃતિ સંસાધન છે, જીવતા રહેવા માટે જરૂરી વસ્તુ છે. આહાર જોશે, ઘર જોશે, કપડાં જોશે, તો એ નેચરમાંથી આવશે. બટ અત્યારે સમજ નથી એટલે એક્સપ્લોઇટેશનમાં જતું રહ્યું. હા સમજ આવવાથી આ સંતુલનમાં જતું રહેશે. તો મારી નીડ પણ પૂરી થશે, મારા પરિવારની નીડ પણ પૂરી થશે, અને પ્રકૃતિમાં પણ બેલેન્સ રહેશે. લાઈક દેટ. એક સામાન્ય ઉદાહરણ આપું. માન લો મારે ઘર બનાવવું ને ઘરમાં ફર્નિચર જોઈએ, તો ઘરના ફર્નિચર માટે મારે 4 ઝાડની જરૂર પડશે. હું 4 ઝાડનો યુઝ કરું, પણ યુઝ કરતા પહેલા મારી ઓલરેડી મેં 10 ઝાડ પ્લાન્ટ કરેલા. તો ખર્ચ ખતમ નથી થઈ જતું વસ્તુ. હવે અત્યારે હું છું કે હું ખર્ચ જ કરું છું, સામે કઈ નથી, તો એટલે આ ડિસ્ટર્બ થઈ ગયું.
જરૂર 4 ની હતી, 4 અટકતો નથી, પછી એ તો ઇન્ફાઇનાઇટ છે. દર 2-3 વર્ષે પાછું ફર્નિચર ચેન્જ કરવું હોય, પાછા બીજા નવા ઝાડ. કારણ કે જૂનું થઈ જાય. ફર્નિચર ખરાબ નથી થયું, માનસિકતામાં હવે જૂનું થઈ ગયું છે. હવે કલર કરાવો લાઈક કોઈ પણ. તો એનો મતલબ હજી મેં બહારના પ્રભાવથી મારા નિર્ણય લઉં. પડોશીએ નવો સોફો લીધો તો મારા ઘરમાં નવો સોફો આવવો જોઈએ. લાઈક એક એક્ઝામ્પલ. બાજુમાં કલર કામ થયું તો મને એવું લાગે હા આપણું જૂનું તો થયું જ છે. ટેકનિકલી મને નથી ખબર કે એકચ્યુઅલી કઈ જરૂર છે. તો અત્યારે ઇન્ફ્લુઅન્સમાં ચાલુ છું, પ્રેશરમાં ચાલુ છું, આસ્થાથી ચાલુ છું, એટલે ગેપ આવે છે. મને ખબર જ નથી કે આનો પર્પસ. જેમ કે મને આટલા વર્ષોમાં માણસને એ સમજાણું જ નહીં કે પ્રકૃતિમાં કઈ વસ્તુ ઉપયોગ કરવા જોઈએ છે કઈ વસ્તુ ઉપયોગ કરવા જોઈએ નથી. 70 લાખ વર્ષમાં. હા હા પ્રકૃતિમાં શું કરવું જોઈએ? હા 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 એક્ઝેક્ટલી આ સમજણમાં જ થશે. એટલે 2 પ્રશ્ન છે. જો આ સરસ ધ્યાન આપો. માનવ જાતિના મૂળના 2 જ પ્રશ્નો છે. આનું સોલ્યુશન એની પાસે નથી. શા માટે જીવવું અને કઈ રીતે જીવવું? તમે કહો આ 2 સિવાય કોઈ ત્રીજો પ્રોબ્લેમ હોય લાઈફમાં તો તમે કહો. ઓબ્ઝર્વ કરીને કહો. દરેક માણસના લાઈફમાં આ 2 જ સમસ્યાઓ છે જેનો આન્સર એની પાસે નથી. શા માટે જીવવું જોઈએ, વાય ટુ લીવ, અને કઈ રીતના જીવવું જોઈએ, હાઉ ટુ લીવ. ત્રીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. થોડું વિચારીને કહો. પ્રસ્તાવ એવો છે કે માણસની લાઈફમાં જેટલા પણ છે આ 2 જ પ્રશ્ન છે. મૂળ પ્રશ્ન 2 જ છે. આના જવાબ નથી એટલે બધા કન્ફ્યુઝન છે. હવે આના સિવાય કોઈ ત્રીજો પ્રશ્ન તમને ધ્યાનમાં આવતો હોય તો તમે કહો. એના સિવાય પણ કોઈ પ્રોબ્લેમ હોય લાગતું હોય વાય ટુ લીવ, શા માટે જીવવું, પર્પઝ ઓફ લાઈફ. બેઝિકલી આ પર્પઝ ડિફાઇન કરે છે લાઈફ. અને એ પર્પઝને પૂરું કરવા માટે હાઉ ટુ લીવ, કઈ રીતના જીવવું એની પ્રોસેસ છે. હવે તમે કહો આજે આપણી લાઈફ આ 2 માંથી કયા પ્રશ્નને સેન્ટરમાં રાખીને આપણે જીવીએ છીએ અત્યારે? હા, કઈ રીતના જીવવું. હવે તમે વિચાર કરો શા માટે જીવવું એ ખબર ના હોય તો કઈ રીતના જીવવું કેમ ફિક્સ થાય? પહેલા પ્રશ્નનો જ્યારે મારી પાસે આન્સર જ નથી તો હું કઈ રીતના જીવીશ કઈ મતલબ જ નથી. જે પણ રીતના જીવો એનો કોઈ પરિણામ નહીં. એટલે જો અમીર છે એ પણ ડિસસેટિસ્ફાઈડ થયો, ગરીબ છે એ પણ ડિસસેટિસ્ફાઈડ થયો, સંતુલન મળે જ નહીં કારણ કે મૂળ વસ્તુ જ બ્લેન્ક છે. હા બંને પ્રશ્નો સાથે આપણે શા માટે પણ કઈ તો પહેલા એ ચેક કરી લઈએ કે આના સિવાય ત્રીજો કોઈ પ્રોબ્લેમ હોય તો કયો. એટલે કન્ફ્યુઝન ના રહેવું જોઈએ કે આ ખબર પડી હોલ પછી ત્રીજો કોઈ પ્રોબ્લેમ ખબર પડી એમ નહીં. નક્કી કરી લઈએ આ 2 સિવાય ત્રીજો કોઈ પ્રશ્ન હોય લાઈફમાં તો કયો. હા એ હું લઉં છું અત્યારે. જેમ કે તમારા લાઈફના જેટલા પણ પ્રોબ્લેમ છે, માન લો કે મેં તમને એવું કહું કે તમારી લાઈફમાં જેટલી પણ સમસ્યાઓ છે એનું એક લિસ્ટ કરો. ફોર એક્ઝામ્પલ તમે લિસ્ટ કરશો, માનસિક લિસ્ટ કરી દો, લખવું ના હોય તો માનસિક તમારું. આવી દરેક ક્વેશ્ચનને આની સાથે કોરિલેટ કરો. આના સિવાયની કોઈ સમસ્યાનો મળતો હોય ક્વેશ્ચન તો તમે કહો. જેમ કે કોઈ પ્રશ્ન કોઈ સમસ્યા તમે કહો. હા હા તો જેમ કે બિઝનેસ બરાબર ચાલતો નથી, તો બિઝનેસ ચલાવવું આ કયા પ્રશ્નમાં આવશે? હાઉ ટુ લીવ. હાઉ ટુ લીવ જીવવા વાળો પાર્ટ છે ને બિઝનેસ.
સુવિધાવાળો પણ. બટ હવે બિઝનેસનો પર્પસ શું છે? વાય ટુ લીવ. જ્યાં સુધી બિઝનેસનો પર્પસ ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી બિઝનેસમાં પ્રોફિટ હશે કે લોસ હશે, સેટિસ્ફેક્શન નહીં મળે. શું? હા હા, હવે આને સમજીએ. પર્પસ વ્યક્તિએ ચેન્જ થશે કે યુનિવર્સલ હશે? સેમ હશે. અરે ગ્રો, હા માઇકમાં કહેજો એટલે હા દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ ગ્રો થવા માટે કરે છે. હા. એ સમાજના સ્થિતિમાં હોય છે કે ફાઇનાન્શિયલ સ્થિતિમાં હોય છે. એ બરાબર. તો હવે બિઝનેસ ગ્રો થઈ ગયો તો આ ત્રણમાંથી કયું પરિણામ મળશે? સમૃદ્ધિ મળશે આપણને. અત્યારે સમૃદ્ધિ મળે જ. અત્યારે સમૃદ્ધિનું પણ એક સ્ટેટસ પાછું આપણે શું રાખ્યું છે એ પણ છે ને. હા. ધારો કે કોઈ વ્યક્તિ 10,000 કમાય છે એને બી સમૃદ્ધિ સમજી શકે છે, કોઈ Yes. લાખ રૂપિયામાં પણ સમૃદ્ધિ નથી હોતી. હા, તો એનો મતલબ એ સમૃદ્ધિ નથી આજ. એટલે મેં કાલ કીધું હતું ગરીબની ગરીબી કદાચ હજારો લાખોમાં હશે. તમે જે કીધું એ અત્યારે ગરીબની ગરીબી કદાચ કરોડો અબજોમાં હશે. તો સમૃદ્ધિ જેને અત્યારે કહીએ છીએ રિચનેસ છે, પ્રોસ્પેરિટી નથી. એટલે સંતોષ ક્યાં મળે? જેટલો પણ ગ્રો થઈ જાય હજી લાગે છે ને હજી આગળ કરીએ. જેનું પહેલા ટર્નઓવર 50,000 નું હતું, હવે 1 કરોડે પહોંચ્યો. હજી એને થાય 5 કરોડે પહોંચ્યો. હજી એને થાય 5 પહોંચશે, પછી એવું થાય 10 કરોડ. એ આ જ દરિદ્રતા. જો એવું બધા જોવા જશે તો પછી તો વિકાસ જ અટકી જશે દરેક વસ્તુ. એ બરાબર, એ પ્રશ્ન બરાબર. તો વિકાસ હવે તમે જુઓ, હવે બહુ સરસ એક્ઝામ્પલ આપું છો. અહીંયા એ સમજવાની જરૂર છે કે આ એક સામાન્ય ઉદાહરણ આપો. આનાથી અલ્ટિમેટલી મને મળે શું? સુવિધા. બિઝનેસ ગ્રો થઈ ગયો તો સુવિધા, પૈસા. એનાથી મેક્સિમમ મારી કઈ જરૂરિયાત પૂરી થશે? મારા પરિવાર કઈ જરૂરિયાત પૂરી થશે? ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. ભૌતિક જરૂરિયાત પૂરી થશે. હવે જે ઇન્ફાઇનાઇટ જાય છે ને એ બેઝિકલી સન્માન મેળવવામાં જાય છે. સમજો એટલે સ્ટેટસ માટે. હવે સ્ટેટસ અહીંયાથી ક્યારેય મળે જ નહીં. સન્માન આની વસ્તુ જ નથી. સન્માન ઉપરની વસ્તુ. એટલે આજ સુધી કોઈ નંબર 1 પોઝિશન પર પહોંચી ગયો એને પોતાને ફીલ નથી થતું. ગામ તો એની સામે દેખાડો કરે સન્માનનો. સન્માન મળવું અલગ વસ્તુ છે, સન્માનનો દેખાડો કરવો અલગ વસ્તુ. તો એ દેખાડા સુધી પહોંચે એટલે તૃપ્તિ નથી કે રિસ્પેક્ટફુલ થઈ ગયો અથવા તો મળી ગયું. કારણ કે એની જગ્યા જ નથી. એ જગ્યા અહીંયા જ ભાવ પક્ષ છે સન્માનનો, એની પર કામ નથી થયું. હવે મને એવું લાગે છે કે આટલું મળી જશે તો સ્ટેટસ બની જશે, આટલું થઈ જશે તો સ્ટેટસ બની. તો સ્ટેટસ મૂળતઃ પહેચાનની જરૂર છે, સન્માનની નીડ છે. હવે હું પૂરું કરવાનો પ્રયત્ન કરું છું ભૌતિક સાધનો. આ ગેપ આવી ગયો એટલે અમીર થઈ ગયો વ્યક્તિ. જ્યારે અહીંયા મને ખબર છે સન્માન શું છે એટલે હું સુખી છું. સન્માનની નીડ અહીંયા પૂરી થઈ, એને નામ આપ્યું છે સુખ, ભાવ પક્ષ છે. અને સાથે સાથે મારી પાસે જેટલું જરૂર છે એના કરતાં વધારે પણ છે, પર્યાપ્ત છે. એટલે આ ઉદાર. તો અહીંયા નિશ્ચિત છે આવશ્યકતાઓ. તો એકચ્યુઅલી વિકાસ આ સ્થિતિમાં આવ્યા પછીની શરૂઆત થશે, એની પહેલા વિકાસ નથી. દરેક જગ્યાએ ઘણીવાર એવું પણ હોય છે કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી હોતા. ધારો કે હું મારું એક એક્ઝામ્પલ આપું, હું ઘણી બધી જગ્યાએ કેમ્પેનિંગ કરું છું તો મારો ક્યાંય ત્યાં આગળ એ નથી હોતું કે અહીંયાથી મને કંઈક મળશે એમ. બરાબર છે. મારું ખાલી એટલું છે કે મારું જે નોલેજ છે એના શેરિંગથી કંઈ કોઈકની હેલ્પ થઈ શકે છે તો વી હેવ ટુ ડુ. તો એમાં તો પછી એ તો બરાબર. તો એમાં ક્યાં બિઝનેસ, લાઈક મારો એક સામાન્ય ઉદાહરણ, કોઈ પણ એક ચેક પોઈન્ટ આપો તમને. કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત છે એનો ચેક પોઈન્ટ શું? તો આ જીવવાની 4 જગ્યામાંથી એક પણ વસ્તુ ડિસ્ટર્બ ના થતી હોય તો એ વસ્તુ બરાબર છે. સમજો? પછી એમાં તમે ગમે એટલો ગ્રોથ કરો કઈ વાંધો નહીં. જીવવાની 4 જગ્યા છે, ચારેમાંથી એક પણ વસ્તુ ડિસ્ટર્બ ના થાય એ વસ્તુ વ્યવસ્થિત છે. એમાં તમે ઇન્ફાઇનાઇટ ગ્રોથ કરો ચાલશે. આમાંથી એક પણ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થાય છે એનું પરિણામ આ જ આવશે. થોડું લાંબા સમય આવશે આજ. સમજો? ભલે બીજાની હેલ્પ, એક એક્ઝામ્પલ આપો. મારે શું કરવું જોઈએ? જેમને હું ઘણીવાર ફ્રીમાં હેલ્પ કરું છું બંધ કરી દઉં? એ બરાબર છે, એ ખોટું નથી. બટ હવે અહીંયા સુધી આ કન્ટિન્યુ રાખીએ છીએ આપણે. ઇટ મીન્સ આપણે સેવા કરીએ છીએ, ખોટું નથી.
આપણે બીજા માટે કંઈક કરીએ છીએ ને સેવાભાવ, બટ એટલાય પૂરું નહીં થાય, અહીંયા જવું પડશે એ ધ્યાનમાં બેકઅન્ડ માઇન્ડમાં રહે. આ જરૂરી છે, એ કહું છું. તો આપણીને એની તૃપ્તિ મળશે એ સેન્સમાં. ખોટું છે એવું નથી કહેતા, કંઈક ગેપ છે હજી. તમે સેવા કરશો સામેવાળાને થોડા સમય માટે રાહત મળશે, સુખી નહીં થાય. બેમાં ફરક છે. કેમ કે કોઈને બ્લડની જરૂર હતી મેં બ્લડ ડોનેશન કરી દીધું અને મેં દર મહિને બ્લડ ડોનેશન કરું, એનાથી ઘણા બધાની લાઈફ બચી. તો મેક્સિમમ શું થયું, રાહત મળી ને, શરીર સ્વસ્થ થઈ ગયું વ્યક્તિનું, સુખી થોડો થઈ જશે. એટલે એ ખોટું નથી, બટ એ આ સ્થિતિ છે જ્યાંથી હવે આપણી નીડ છે કે અહીંયા તો એ સુખી પણ થાય ને સ્વસ્થ પણ રહે. આ અલગ વસ્તુ છે, એની માટે કામ કરવાનું છે. તો જે કરીએ છીએ તો મિનિમમ થઈ ગયું. ભાઈ સેવા કરવાથી એની ભૌતિક જરૂરિયાતો પૂરી થાય તો મિનિમમ, બટ એના સંબંધો સારા થાય ને સુખી થાય એના પછી તો બે મેં જોઉં છું. તો એની માટે પહેલા જેમ આપણે બિઝનેસ કરીને એક સ્થિતિ મારી એવી બની કે હું બીજાની સેવા કરી શકું, એટલે એ રીતના સમજ બનાવીને મારી એક એવી સ્થિતિ બની કે બીજાને સુખી પણ કરી શકીશ. લાઈક દેટ તો બે રહેશે, સુખી પણ કરી શક્યા અને ભૌતિક જરૂરિયાતો જે જરૂર હતી એની સેવા પણ કરી શક્યા. તો એ સેન્સમાં આ આગળની વસ્તુ કહે છે. ખૂબ સરસ જી. બીજું કઈ એક થોડી ક્લેરિટી કે આપણો 25 વર્ષ વાળો જે એક્ઝામ્પલ છે, શેનું? કે 25 વર્ષ 30 વર્ષ કોઈકના ફેમિલીમાં માંદગી ચાલે છે, તો હવે એમાં સંવેદનશીલ વ્યક્તિનું તો આપણી પાસે ઉદાહરણ છે કે એ કઈ રીતે જીવે છે. તેની જગ્યાએ જો સંવેદનશીલ વ્યક્તિ હોય તો શું ડિફરન્સ હોય એમ, એટલે એનું બી આચરણ ને તો એ જ રહેવાનું છે. એ બી આચરણ તો એ જ કરશે. રહેશે. તો પછી કઈ આઉટપુટ પણ લગભગ એ જ રહેશે. સેવા જે છે એ તો જેમ કે બીમારી છે, શરીર પક્ષ છે, અને સામાન્ય જેમ કે મારા ઘરમાં કોઈ બીમાર હોય તો હું જે સેવા કરીશ એ સમજદાર વ્યક્તિ સેવા તો એ જ કરશે. મેન છે ભાવ. આ અલગ છે, આ ભાવવાળી વસ્તુ છે. અહીંયા ભાવ નથી, મિસિંગ છે અહીંયા ભાવ. ને અહીંયા પણ ફેમિલીનું મેમ્બર્સ છે એટલે ભાવ બી તો હા. છે જ. ભાવ નથી, એ લાગણી. ઓકે, ઠીક. આ બેમાં ફરક છે, એ ભાવ. એટલે આની નિરંતરતા નથી. એક વખત પછી એ મોનોટોનસ થઈ જશે. આટલા વર્ષોથી ચાલતું હોય ને પછી એ મોનોટોનસ થઈ જાય, ભાવ શુષ્ક થઈ જાય, પછી એ જવાબદારી થઈ જાય. આ લાગણી છે. હા, નિરંતર ને ભાવ. એટલે તો આપણે કાલે જીવવામાં જોયું હતું ને, જીવવામાં પહેલો પોઈન્ટ હતો નિરંતર સુખ અથવા તો ભાવની સ્થિતિ. નિરંતર ભાવ પક્ષ જ નિરંતર છે પોતે. જ્યારે અપેક્ષા આ છે, થાય છે આ, એટલે ગેપ આવે છે. તો સંવેદનશીલ અને સંજ્ઞાનશીલના આચરણને જોશો તો એવો મોટો ડિફરન્સ બહારથી નહીં દેખાય. માનસિકતા બેની ટોટલી અલગ છે. આ વ્યક્તિ સ્ટેબલ છે, એ સામેવાળાના અપ્સ એન્ડ ડાઉન્સથી પ્રભાવિત નથી થતો. અને આ વ્યક્તિ પ્રભાવિત થઈ જશે, સામેવાળો થોડું રોશે ને તો આને દુઃખ થશે. અરે રે તમે તો આ પેલા જેવું, તમે માથું ફાટી ગયું અને ડોક્ટર પાસે જાઓ ને તમને જોઈને ડોક્ટર બેભાન થઈ જાય. તો પહેલા ડોક્ટરને સાજા કરવા પડશે. હવે તો દીકતા આ સંવેદનશીલ વ્યક્તિ એ છે, બીજાના દુઃખમાં દુઃખી થઈ જશે. આ સ્ટેબલ વ્યક્તિ, આ ક્યારેય દુઃખી જ નથી થતો. પોતે સુખી છે એટલે બીજાને સુખી કરી નાખશે. આ એ સ્થિતિની વાત કરી છે. તો કારણ કે આને પહેલેથી ખબર છે કે આનું પરિણામ શું આવશે. જ્યારે પેલો તો ઇમોશનલમાં ચાલે છે. ઇમોશનલમાં ચાલે છે એનો મતલબ એને પરિણામનું પ્રિડિક્શન છે જ નહીં, ઇન્ફોર્મેશન છે, સમજ નથી. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું જો, કોઈ વ્યક્તિ બહુ માંદગીમાં હોય, છેલ્લી સ્થિતિમાં હોય, તો બધા એને ખબર જ હોય ને એક સમય પછી આ શરીર છોડી દેશે, પણ એક્સેપ્ટન્સ નહીં હોય એનું. એટલે દુઃખ થાય, પીડા થાય, રોષે. કેમ? કારણ કે એને પરિણામની સ્વીકૃતિ જ નથી. જ્યારે નિયમ છે ને, આ તો જે વસ્તુનો જન્મ છે પછી એ વસ્તુનું મૃત્યુ છે, આ કઈ આજનો વર્ષોથી આ નિયમ જ છે. તો આ તો ખબર જ હોવી જોઈએ માણસને, બટ હજી એની સ્વીકૃતિ નથી, કારણ કે સમજવાળા પક્ષમાં છે નહીં. એ કેમ નથી એને આપણે આગળ જોશું. તો એના કારણે ઇમોશનલ થઈ જાય. તો મેક્સિમમ આ જ
કરશે કે બીજાના દુઃખમાં દુઃખી થશે થોડું ઘણું હે ને, આશ્વાસન આપશે, આ કરશે તે કરશે, એને હવે આ જો ભાષા થોડી કડક છે પણ સમજવા જેવી વસ્તુ છે. આ જ વ્યક્તિ એક સમય ચતુર થઈ જશે, સ્માર્ટ. આ થોડુંક જો જેમ કે એક એક્ઝામ્પલ માન લો કે ઘરમાં બે લોકો ઝઘડતા હોય, કંઈક ઝઘડો છે, હવે એક ત્રીજો વ્યક્તિ આવીને થોડું આશ્વાસન આપશે બે અને સમાધાન કરાવશે અને શાંત થઈ ગયું, ઝઘડો શાંત. એનાથી શું લાગશે? બધું વ્યવસ્થિત કરી કહેવાય. સમજદાર વ્યક્તિ આવા સોલ્યુશન ના કાઢે, એને ખબર છે કઈ જગ્યાએ અટકાવ, ત્યાંથી ઉપર લઈ જશે, ક્યારે ઝઘડો ના થાય એ સ્થિતિમાં પહોંચાડશે. તો આમાં ડાઉટ છે, આમાં ક્યારેય સોલ્યુશન પરમેનન્ટ નહીં હોય આ સ્થિતિ. ઇટ મીન્સ આજે ઝઘડો પતી ગયો, ક્યારેય નહીં થાય એની ગેરંટી નથી. લાઈક ધેટ. આ ટેમ્પરરી કામ ચલાવ સોલ્યુશન બધા. તો દેખાવમાં એવું દેખાશે કે આ વ્યક્તિ સમજદાર જ છે, બહુ મહાન વ્યક્તિ છે એવું દેખાશે. માનસિકતામાં ખબર પડશે કે એવું નથી. તો આ માનસિકતા કઈ રીતના ખબર પડે? તો મારે માનસિકતા પર જવું પડે ત્યારે મને સામેવાળાની માનસિકતા ખબર પડે. જો મારી માનસિકતા આ છે તો હું આ માનસિકતા વાળા લોકોને ઓળખી શકીશ. આ સ્થિતિએ રહીને આને ઓળખવું પોસિબલ નથી. હવે આ તો આને પણ ઓળખે છે ને આને પણ ઓળખે, તો આને આની સાથે જીવતા પણ આવડે ને એની જેવા સાથે જીવતા પણ આવડે, એટલે આમાં કોઈ પ્રોબ્લેમ ક્યારેય આવે જ નહીં. જ્યારે આને તો ખબર જ નથી, આની માટે તો બધું બ્લેન્ક છે, ટ્રાયલ એન્ડ એરર થી ચાલે. આજે આવું કરી નાખ્યું, કાલે આવું કરી નાખ્યું, રોજ અલગ અલગ સોલ્યુશન મળશે. એમાં એ ડિફરન્સ કયો. બીજું તો બે પ્રશ્ન છે ત્યાં વાત કરતો, શા માટે જીવવું અને કઈ રીતના જીવવું. ત્રીજો કોઈ પ્રશ્ન હોય તો કે શા માટે જીવવું એ પર્પઝ ઓફ લાઈફ. તમે જો એક મને તો આ વસ્તુ મેં જ્યારે પહેલી વાર ઓબ્ઝર્વ કરીને તો મને મારા પર શરમ આવતી હતી, કદાચ તમે જો તમે કઈ રીતના ઓબ્ઝર્વ કરો. જેમ કે મેં જોયું કે આ સામાન્ય પેન લેવા જઈએ ને આપણે તો એની પર પણ લખેલું હોય કઈ રીતના એને યુઝ કરવું, હાઉ ટુ યુઝ, યુઝર મેન્યુઅલ પેજ. તો 10-20 રૂપિયાની પેન પર પણ ઇન્સ્ટ્રક્શન હોય કઈ રીતના યુઝ કરવી. અને તો 70 લાખ વર્ષ, 5, 6, 7 ફૂટની હાઈટ, 40, 50, 60 કિલોનું બોડી લઈને ફરે જ રાખો, પર્પઝ જ નથી ખબર હું કામ આવ્યો. સૌથી બુદ્ધિશાળી જીવ માણસ, એને ખબર જ નથી શા માટે આવે, શા માટે જીવવું. કઈ ક્યાં આઈડિયા તમે કહો, શું આન્સર આવશે? શા માટે જીવવું, શું આન્સર આવશે? હા, કઈ રીતના જીવવું એ એનામાં વ્યક્તિ સમાઈ ગયો. તો તમારી સાથે કઈ રીતના જીવવું, અમની સાથે કઈ રીતના જીવવું, તો કોના માટે? એટલે બે પરસ્પરતામાં. તો પરસ્પરતામાં કઈ રીતના જીવવું, બેઝિકલી મૂળ પ્રશ્ન આ છે, કઈ રીતના. તો સંબંધોમાં કઈ રીતના જીવવું. તો વ્યક્તિ તો પોતાના માટે જ જીવે, પછી એની પ્રાયોરિટી ચેન્જ થશે, પરિવાર, સમાજ, પ્રકૃતિ. મેં એ સેન્સમાં વાત કરું છું કે આટલા વર્ષોથી માણસને એ વસ્તુનો આઈડિયા નથી આવ્યો કે શા માટે જીવવું જોઈએ. પૂછ્યું એક જગ્યાએ મેં, એટલે વર્કશોપ થતો, મેં કીધું શા માટે? બાળકો સાથે વાત કરતા હતા, કોલેજના સ્ટુડન્ટ હતા, તો શા માટે જીવવું જોઈએ? એક સ્ટુડન્ટ કે સાહેબ મરી નથી જવાતું ને એટલે જીવવું જોઈએ. લોજિકલી આન્સર એ સાચો હતો. મરવાની ઈચ્છા થતી નથી તો શું કરવાનું? તો જીવવાનું. પેલું સોંગ છે ને, આયે હે તો જીના પડેગા, તો કે મજબૂરી છે. લો, તો મેં કીધું મજબૂરી, જીવવામાં મજબૂરી. ચાલો એ કે સાહેબ પહેલા તો એ કહો, જીવવાનો નિર્ણય જ મારો નતો. ટેકનિકલ આ તો જન્મ આપ્યો. હવે મેં કીધું તો પછી ચાલો માન લઈએ કે જન્મ પહેલાની વસ્તુ આપણા હાથમાં, જન્મ પછી તો આપણું જ હતું. તો મેં કીધું 18 વર્ષ કેમ કાઢી નાખ્યા, મરી કેમ ના ગયા વચ્ચે? આપણો નિર્ણય હતો, આપણી પાસે ચોઈસ છે ને, રોજ ચોઈસ છે, કેમ મરી નથી જતા આપણે? પથારીમાં પડ્યા હોય 90 વર્ષે, શરીર કામ ન કરતો હોય તોય મરવાની ઈચ્છા નથી થતી. જો તમે
હા કઈ એટલું ઈઝી નથી બોલવું ને એક્ઝિક્યુટ કરવું ને આજે મન થયું સાંજે જઈને પંખે લટકી જાય આમ ના થાય બહુ એફર્ટ લગાવવા પડે આ સિમ્પલ વસ્તુ છે લાઈક આને નકારી જ ના શકે તમે વિચારો હું મારા પોતાના એક્ઝિસ્ટન્સને ક્યારેય ઇગ્નોર જ ના કરી શકું હું નથી એવું ક્યારેય આવે જ નહીં ઇટ મીન્સ હું છું તો પછી શા માટે છું આ પ્રશ્ન થવો જોઈએ એ જ પ્રશ્ન છે શા માટે જીવવું જોઈએ હવે એ પ્રશ્ન સિલેબસમાં જ નથી તમે જો જન્મથી લઈને મૃત્યુ સુધીના સિલેબસમાં શા માટે જીવવું કંઈક કોઈ જગ્યાએ એન્ટરટેન જ નથી આખું એજ્યુકેશન હાઉ ટુ લીવનું છે પહેલું ધોરણ શું કામ બીજામાં પહોંચે બીજું શું કામ ત્રીજામાં પહોંચે ત્રીજું શું કામ ગ્રેજ્યુએશન શું કામ જોબ બિઝનેસ મળે જોબ બિઝનેસ હાઉ ટુ લીવ છે વાય ટુ લીવ ક્યાં ખબર પડે શા માટે જીવવું તો કઈ એજ્યુકેશનનો પાર્ટ જ નથી પાર્ટ કોઈ જગ્યાએ નથી આદર્શવાદમાં શા માટે જીવવું પાર્ટ નતો ભૌતિકવાદમાં શા માટે જીવવું કોઈ પ્રશ્નનો આન્સર નથી આટલા વર્ષોમાં શા માટે જેવું પર્પઝ ઓફ લાઈફ માણસને આઈડિયા જ ના આવે નાના નાના પર્પઝ બનાવીને ચાલ્યા કરે યુનિવર્સલ પર્પઝ ના એક તમે જુઓ એક ઓબ્ઝર્વેશન તમે લઈ શકો માણસ સિવાય આખા નેચરને ઓબ્ઝર્વ કરો અત્યારે આપણે માણસને થોડી વાર માટે અવોઇડ કઈ એવી વસ્તુ છે જે નકામી છે જેનો કોઈ પર્પઝ નથી સમજાય છે ને પ્રશ્ન તો ઇઝી આખા એક્ઝિસ્ટન્સમાં માણસ સિવાય કઈ એવી વસ્તુ છે જેનો કોઈ પર્પઝ નથી નકામી છે નુકસાનકારક છે બીજી ભાષામાં કહીએ એવી કઈ વસ્તુ છે હા તો પછી આપણે થોડા નકામા હોય વસ્તુ આપણે અસ્તિત્વમાં જે તે સમય નેચરલી જ આવ્યા છે ને આપણે જાતે તો કોઈ બનાયા તો છે ને લેબમાં તો કદાચ ભૂલ થાય બટ જે તે સમય આપણે પણ 70 લાખ વર્ષ પહેલા નેચર તો આપણો કંઈક કામ તો હશે ને ધરતી પર આવવાનો કંઈક તો પર્પઝ હશે શું લાગે શું કામ આપણે આવ્યા હશે શા માટે ખાવા પીવા અને આરામ કરવા આવ્યા હતા આપણે શું લાગે હા એટલે આવ્યા હતા હા તો એટલું તો આપણી પહેલા જે છે પશુ પક્ષીઓ એ કરે જ છે ને શું કરે પશુ પક્ષી શું કરે ખાઈ પીને તો એ તો ત્યાં જ પૂરું થઈ ગયું હતું તો એ જ કરવું હોત તો માણસની આવશ્યકતા હતી જ નહીં હવે તમે ટેકનિકલી જોશો તો માણસ શું કામ બધું કરે તો આરામ તો આટલો બધો એફર્ટ શું કામ તો કે શાંતિ આ પ્રશ્નનો ક્લિયર આન્સર ન હોવાથી આ બીજે પ્રશ્નમાં ગમે એટલા માણસ એફર્ટ કરે અલગ અલગ પ્રયત્ન કરે અલગ અલગ પદ્ધતિ અપનાવે એનું પરિણામ કાંઈ નહીં મળે એમ તો આટલો જ સિલેબસ છે લાઈફનો એમાંથી એક પ્રશ્નનો આન્સર તો આપણને ગઈકાલે મળી ગયો શા માટે જીવવું જોઈએ સુખી થવા માટે આ એક જ ઓપ્શન આજે માણસ જે પણ કંઈક કરે છે એ માત્ર ને માત્ર સુખી થવા માટે કરે આને તમે કે હું ચેન્જ ના કરી શકે ઇટ મીન્સ આ ડિફોલ્ટ સેટિંગ આ પર્પઝ ઓફ લાઈફ જ્યારે પશુ પક્ષીઓમાં ફેક્ટર છે જ નહીં તો શા માટે જીવવું જોઈએ તમે જો તમે કોઈ પણ વસ્તુમાં 2-3 વાર આ એક્સરસાઇઝ કરવા જોઈએ તમે જો કરી શકો તમે કોઈ પણ વસ્તુ કરતા હોય એમાં પોતાને 2-3 વાર વાય પૂછી લો શા માટે શા માટે શા માટે છેલ્લા સુખ સુધી પહોંચી હશો સમજો લો એક ચેક કરીએ હે જેમ કે તમે સ્પેક્સ પહેર્યા ચશ્મા હા તો શા માટે ચશ્મા પહેર્યા ત્યાંથી શરૂઆત કરી શા માટે દૂરનું વસ્તુ દેખ જેમ કે બોર્ડ પરની વસ્તુ અત્યારે દેખ તો બોર્ડ પરની વસ્તુ દેખાવાથી વંચાવાથી શું ફાયદો થશે પૂરી સમજ અને સમજાઈ જશે તો શું મળશે સંતોષ સુખ ચશ્મા પહેરવાનું પણ કારણ શું છે સુખી થાય હવે તમે સોફા પર બેઠા શું કામ સોફા પર બેઠા તમે ચેર પણ છે નીચે પણ બેસે ત્યાં કેમ બેઠા કમ્ફર્ટ થી તમને શું મળશે કોઈ પણ વસ્તુ લઈ લો રેન્ડમલી તમે પગ લાંબા કરીને બેઠા શું કામ લાંબા કર્યા
થોડો આરામ મળે, એનાથી મને શું મળશે? સુખ. દારૂ પીએ એ પણ સુખ માટે, ગાંજો પીવે એ પણ સુખ માટે, એ પણ સુખ માટે. હા, તમે જુઓ ને, વ્યક્તિને પૂછો, ભાઈ તું એ શું કામ હત્યા કરી? તો એને માન લો કે એક કેસ છે બદલાવાળો કેસ, એને મારું કંઈક કર્યું હતું એટલે મેં કંઈક કર્યું, આ એક કેસ. બદલામાં એને મારું નુકસાન કર્યું, જ્યાં સુધી હું એને નહીં માન નાખું ત્યાં સુધી મને ચેન નહીં પડે. આ ચેન નહીં પડે એ શું છે? સુખની અપેક્ષા. એટલે હું પતાવી નાખીશ. ભાઈ મેં એમ નથી કહેતો એનાથી સુખી થઈ જશે, કરે છે સુખ માટે. કઈ રીતે જીવવું એમાં આપણે પ્રકૃતિ સાથે તાલમેલ મિલાવીને જીવીએ આવી શકે. કઈ રીતના જીવવું એમાં? હા, કઈ રીતના જીવવું, પછી 4 જગ્યા છે જીવવાની. તો પોતાની સાથે, પરિવાર સાથે, સમાજ સાથે અને પ્રકૃતિ. આ 4 જગ્યાએ કઈ રીતના જીવવું, એ કઈ રીતના જીવવાનો આન્સર. બટ એ પહેલા એની પહેલા ક્લિયર થાય કે શા માટે જીવવું, તો સુખી થાવ. તો પોતાનામાં સુખ નહીં મળે તો ચેક કરવું પડશે, કેમ નથી મળતું પડશે, ભાઈ ક્યાં ગેપ રહી ગયો. સમાજમાં નથી તો ત્યાં ચેક, પ્રકૃતિમાં નથી તો દરેક જગ્યાએ ચેક પોઈન્ટ પોતે જ મૂકવા પડશે કે જેની માટે જીવે છે શું એ મળે છે. જો નથી મળતું તો પાછું ફરીથી એફર્ટ કરવું પડશે. તો 50% સિલેબસ તો લાઈફનો કાલે જ આપણે કમ્પ્લીટ કરવાનો છે. શા માટે જીવવું જોઈએ, એક પ્રશ્નનો આન્સર આપવાનો. કઈ રીતના જીવવું જોઈએ એની માટે પછી આ સમજણપૂર્વક સ્ટેપ બાય સ્ટેપ જીવવાની જે જગ્યા છે એને જોશું. તો 100 વર્ષ એવરેજ લાઈફ ગણ્ય માણસ, 100 વર્ષ અને 2 જ ક્વેશ્ચન, કેટલી ઈઝી લાઈફ છે. 100 વર્ષ આપ્યા માણસને, પ્રશ્ન 2 જ છે લાઈફમાં. શા માટે જીવન, કઈ રીતના. 100 વર્ષમાં ટ્રાયલ એન્ડ એરર એટલા કરે, પ્રશ્ન ભૂલાઈ ગયા. શું કામ આયા હતા એ મુદ્દો જ મિસ થઈ ગયો. સહી કમ્ફર્ટનેસમાં જ એટલું હાવી થઈ ગયું, લાઈફસ્ટાઈલમાં જ એટલો હાવી થઈ ગયો, મેઇન મુદ્દો ફસાઈ ગયો, ભૂલાઈ ગયો. એ તો પછી 60-70 વર્ષે આ બધું કામ નથી કરતું ત્યારે પાછું ધ્યાન દે, અચ્છા આપણે શું કામ આયા હતા. પાછો આન્સર તો છે નહીં, એ આન્સર નથી એટલે ખાલીપન, અસંતોષ, ડિસેટિસ્ફેક્શન પાછું ફીલ થાય. કર્યું ઘણું બધું પણ મળ્યું નહીં, કારણ કે ખબર જ નથી કે શું મેળવવું અથવા તો કઈ રીતના મેળવવું છે. 2 ઘણા તો પરિચય શિબિરમાં આવ્યા પછી ખબર પડે કે છે આપણે સુખી થવા માટે આવ્યા હતા, લાઈક ધેટ. પહેલા ખ્યાલ નથી આવતો કે આપણું લક્ષ્ય છે કંઈક, માણસનું યુનિવર્સલ ગોલ છે, હે ને, યુનિવર્સલ પર્પસ છે, એવું કઈ આઈડિયા નથી હોતો. કારણ કે એમાં વ્યક્તિનો વાંક નથી, એવું ક્યારેય આવ્યું જ નથી ને. સમાજમાં નથી, પરિવારમાં નથી, એજ્યુકેશન કોઈ જગ્યાએ એને સમજાશે કેમ. ઠીક છે, બીજું કઈ. સો તમે જે કીધું કિન્નરબેન, એના પરથી આ 2 વસ્તુ ધ્યાનમાં આવી કે 2 પ્રશ્ન છે મૂળમાં, શા માટે જીવવું અને કઈ રીતના જીવવું. આ 2 આન્સર મળી જાય પછી માણસની લાઈફમાંથી સમસ્યાઓ ખતમ થઈ ગઈ. હવે કોઈ કારણ જ નથી કે દુઃખી થાય, એને ખબર પણ છે ને જીવતા પણ આવડે, હવે પ્રોબ્લેમ સોલ્વ. તો સુખી જેની માટે આવે તો એ વસ્તુ અચીવ થઈ ગઈ, તો ફેરો સફળ થઈ જશે. એવું કહીએ ને આપણે સામાન્ય, ફેરો ધક્કો નહીં થાય. તો આ નહીં મળ્યું ને તો ધક્કો છે. આ પણ નિયમ છે, જ્યાં સુધી પહેલો પ્રશ્ન સોલ્વ અથવા તો આ 2 પ્રશ્નનું સોલ્યુશન નહીં મળે ત્યાં સુધી ધક્કા ખાવા જ પડશે. અને આ પણ પ્રકૃતિનો નિયમ છે. એને જ પછી આગળ જોશું. તમે જે પુનર્જન્મ કહો છો બેઝિકલી આ છે. જ્યાં સુધી જે પર્પઝ માટે હું આવ્યો છું એ પર્પઝ પૂરો નહીં કરું ત્યાં સુધી મારે એફર્ટ કરવા પડશે, મારી બાધ્યતા છે, ચોઈસ નથી. હવે ઇઝી એ છે કે આ શરીર યાત્રામાં એટલીસ્ટ મળી તો ગયું કન્ટેન્ટ, તો એક સ્ટેપ તો આગળ આવી ગયા. માન લો કે ઘણા તો એવા હશે કે જેને આ ખબર જ નહીં પડે, તો આખી શરીર યાત્રા એમને એમ જતી રહેશે. પછી પાછું ફરીથી 0થી સ્ટાર્ટ કરવું પડશે. તો પ્લસ પોઈન્ટ છે, જે ઉંમરે મળ્યું એ પ્લસ પોઈન્ટ મને તો એવું લાગે. નાની ઉંમરે વધારે ફાયદાકારક, પણ જે ઉંમરે મળ્યું એટલીસ્ટ મળ્યું ગયું એ બહુ મોટી વસ્તુ.
બાકી તો તમે જુઓ એની માટે મેં એટલે જ કાલે પેલી માણસની યાત્રા કીધી. એ યાત્રામાં માણસે કેટલો એફર્ટ કર્યો આ બે વસ્તુ મેળવવા માટે. ટેકનિકલ મળી નહીં, ક્યાંક ને ક્યાંક ગેપ આવ્યો. અરે આપણે એ ગેપને પૂરો કરીએ છીએ કે હવે કોઈ ગેપ જ નથી, બધી વસ્તુ પોસિબલ જો સમજી જાય માણસ તો અને જીવી લે તો. ને બીજું કઈ હોય તો આમાં કયો, કોઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરીઝ? તો શા માટે આ જીવવા વાળું ઇમ્પોર્ટન્ટ નથી? મેં એ સેન્સમાં કહેતો હતો કે આચરણ તો તમને કોઈ સંવેદનશીલ વ્યક્તિનું આચરણ પણ તમને દેખાશે લગભગ આના જેવું છે, પણ આ ક્લેરિટી જ નથી એનામાં. આ ભાવ પક્ષ છે એને ખબર જ નથી, તો અજાણતા દુઃખી કરી નાખશે, દુઃખી થઈ જશે. એની ઈચ્છા નથી કોઈ દુઃખી થાય, બટ એની યોગ્યતા પણ નથી કે કોઈ સુખી થાય. બેમાં ફરક છે. મારી ઈચ્છા નથી કે હું કોઈને દુઃખી કરું, પણ મારામાં એટલી યોગ્યતા નથી કે મેં કોઈને સુખી કરું, તો મેં અજાણતા દુઃખી કરી જ દઈશ અને દુઃખી થઈ પણ જઈશ. તો આ ઇન્ટેન્શનલી થતું નથી, પણ એટલું છે જ નહીં, પોટેન્શિયલ પણ નથી, કેપેબિલિટી પણ નથી. તો અલ્ટિમેટલી પોટેન્શિયલ વધારવા માટેનો એફર્ટ છે આ. સમજવું એટલે પોતાનું પોટેન્શિયલ, પોતાની કેપેબિલિટી ઇન્ક્રીઝ થશે. તો આજે એક સમય હતો અને જ્યારે માણસ એવું કલ્પના કરતો કે એક દેશથી બીજા દેશ માણસ કોઈ પણ પ્રકારના મીડિયમ વગર વાતચીત કરી શકતો, તો કલ્પના રાખતો આવું હોઈ શકે. આજે મોબાઈલ છે એ કલ્પના નથી, રિયાલિટી. તો આપણે એવું પણ કલ્પના કરી શકીએ કે જો સમજદાર હશે તો આજથી 50-100 વર્ષ પહેલા, અચ્છા તમે ઘરમાં ઝઘડતા હતા, એમ તો કેમ હોઈ શકે? માણસ અને ઝઘડો દૂર દૂર સુધી પોસિબલ નથી, કારણ કે નેચરલ બિહેવિયર નથી માણસનું. બટ સમહાવ એ ગેપ છે ત્યાં સુધી આ રહેશે. તો એ પણ એક આજે કલ્પના જ કે ઝઘડા વગર માણસ જીવી શકે, આજે કલ્પના જ. બટ સમહાવ એ વસ્તુ જીવવામાં આવશે પછી એ વસ્તુ રિયાલિટી. તો નવી જનરેશન તો ખબર નહીં પડે કે દુઃખ જેવી વસ્તુ પણ એક્ઝિસ્ટ કરે. અમે એ સેન્સમાં જો સમજદાર પરંપરા બનશે તો આવનારા સંતાન માટે તો દુઃખ એક્ઝિસ્ટ જ નથી કરતું આખી પરંપરા. જેમ અત્યારની જનરેશન માટે ભોજન છે જ, એફર્ટ એક્ઝિસ્ટ જ નથી કરતો એની માટે. 3-4 ટાઈમ રોજ 20-25 વર્ષ સુધી મળે જ છે ને, ક્યાં એને પ્રયત્ન ક્યાં કરવું પડે? તો પરંપરાના પ્રયત્નના કારણે આજે વસ્તુ ઉપલબ્ધ થાય છે. એ રીતના સમજદારીની પરંપરા બનશે, નવી જનરેશન માટે ઇઝી થઈ જશે. તો એ ઇઝીલી 10-12-15 વર્ષમાં તો એ સમજદાર થઈ જશે. જો માતા પિતા પરિવાર સમજદાર હશે તો બાળક, જન્મેલું બાળક 10-15 વર્ષમાં સમજદાર થઈ જશે. એની એક પ્રોસેસ છે, એને આપણે જોઈશું. ઠીક છે, બીજું આમાં કંઈ હોય તો કેવું? કોઈ ડાઉટ? સિમ્પલ વસ્તુ. તો હવે આપણે એ જોઈએ, કરવા વાળો પાર્ટ તો આપણે ઓબ્ઝર્વ કર્યો. હવે એ જોઈએ કે આ સુખ શું છે અને થોડું સમજો. કે વર્ષોથી આ શબ્દ સાથે આપણે ચાલીએ છીએ, પણ છે શું એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યાં સુધી હું બોર્ડ ક્લીન કરું ત્યાં સુધી તમે ખાલી વિચાર રાખો કે આપણા મત પ્રમાણે સુખ એટલે શું? સુખ કોને કહીશું? હા, બધું એનો ફોટો લઈ લીધો. બાકી એ વાત કરતા હતા કે હવે આપણે જોશું કે આ સુખ વસ્તુના રૂપમાં શું છે અથવા તો રિયાલિટીમાં છે શું. તમે કહેતા જાઓ પછી આપણે એને ઓબ્ઝર્વ કરશું. જી, એક જ મિનિટ. તમે માઇક સુખ એટલે જે હું સમજું છું કે પરમ આનંદ હોઈ શકે, શાંતિ હોઈ શકે, માનસિક શાંતિ હોઈ શકે, સમૃદ્ધિ હોઈ શકે. જી, સુખની સેન્સમાં આવે જ્યાં કલેશ ના હોય. આ સુખની પરિભાષા મારા મત મુજબ હોય છે. બરાબર. તો હવે ખાલી આને સમજવા માટે ઓબ્ઝર્વ કરીએ કે આપણે જે અત્યારે સુખ કહીએ છીએ તો આ પરિભાષા છે કે સમાનાર્થી શબ્દો છે? મેમના સમાનાર્થી શબ્દો કે માનસિક શાંતિ તો મેં એમ પૂછું, જેમ કે ફરીથી ક્વેશ્ચનને થોડો બીજી રીતના પૂછું છું. જેમ કે આ પેન એટલે શું? તો તમે કંઈક તો કહેશો, પેન એટલે શું? હા,
આનો મિનિંગ મતલબ મેં પૂછું છું એનો અર્થ. પેન એટલે શું છે? હા, લખવા માટે કામમાં આવતી વસ્તુ અથવા તો લખવા માટેની વસ્તુ, હે ને? આ એ જ કહેવાય ને. એ પછી કોઈ પણ હોય. હવે જેને આનો અર્થ ખબર છે બધા માટે એક જ અર્થ હશે કે અલગ હશે? યુનિવર્સલ હશે ને, કે ચેન્જ થઈ જશે? ચેન્જ થઈ નથી થતું. સાચો અર્થ હંમેશા એક જ છે. હવે એ સેન્સમાં મેં પૂછ્યું સુખ એટલે શું? હા, અહીંયા માઇક આપજો. તો પણ સમ પરિવાર સાથે પણ, હેલ્થ પણ, પ્રકૃતિ પણ, એ બધું સંભાવ એટલે સુખ. હા, બધી જગ્યાએ સંતુલન એટલે સુખ. ઓકે, ચાલો. અહીંયા હું લખતો જાઉં.